વિચારધારા ધરાવતું હતું. આ બંને મહાસત્તાઓ એ વખતના આંતરરાષ્ટ્રીય પર્યાવરણમાં પોતપોતાની વિચારધારાનો પ્રચાર કરતી હતી અને એ પ્રચાર આક્રમક રીતે કરતી હતી. એટલું જ નહીં, આ બે મહાસત્તાઓની આસપાસ બીજા રાષ્ટ્રોનું ધ્રુવીકરણ થયું હતું. આ ધ્રુવીકરણ માત્ર વિચારધારાને આધારિત નહોતું, સાથે સાથે લશ્કરી ધ્રુવીકરણ પણ હતું અને આ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જનારી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવના નહેરુ જોતા હતા. નહેરુ કહેતા હતા કે આ બીજા વિશ્વયુદ્ધ પહેલાં જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિનું હવે પછી ફરીથી પાછું નિર્માણ થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિમાંથી બચવા એમની પાસે એ વખતના રાજ્યો પાસે બે વિકલ્પો હતા. એક તો કોઈ એકની સાથે જોડાઈ જાવ મહાસત્તાની સાથે, અથવા તો અલગ રહેવું, તટસ્થ રહેવું. નહેરુએ આ તટસ્થ રહેવાની નીતિ અપનાવી. પણ રાજ્યશાસ્ત્રમાં તટસ્થતા શબ્દનો અર્થ જુદો થાય છે. અહીં આપણે બિનજોડાણવાદ શબ્દ લીધો છે અને સ્વીકારાયો છે. બિનજોડાણવાદનો અર્થ એ જ થાય છે કે કોઈ પણ એક મહાસત્તાની સાથે, સોવિયત સાથે કે યુએસ સાથે લશ્કરી જોડાણ નહીં કરવું. નહીં જોડાવાની આ જે નીતિ છે એનું નામ બિનજોડાણવાદ, કે કોઈની સાથે લશ્કરી જોડાણ નહીં કરવું. એવું જોડાણ નહીં કરવાનું કે એની સાથે ધ્રુવીકરણ થાય, આપણે એની સાથે જોડાઈ ગયા છીએ એવું બીજી મહાસત્તા સ્વીકારે. તો તટસ્થતાની નીતિ એમ કહેવા કરતાં બિનજોડાણવાદની નીતિ આ છે. એટલે બેમાંથી એકે મહાસત્તા સાથે નહીં જોડાવાનું, લશ્કરી દ્રષ્ટિએ નહીં જોડાવાનું, બંનેની સાથે સમાન અંતર રાખવાનું, સરખો વ્યવહાર રાખવાનો, મિત્રતાભર્યો વ્યવહાર રાખવાનો. આવું નહેરુએ, માર્શલ ટીટોએ યુગોસ્લાવિયાના અને ઇજિપ્તના કર્નલ નાસર, આ 3 જણાએ શરૂઆતમાં સ્વીકાર્યું અને બિનજોડાણવાદ આંદોલન શરૂ થયું. બિનજોડાણવાદી આંદોલન સફળ રહ્યું. આ નીતિ પણ સફળ રહી. એનાથી ત્રીજું વિશ્વયુદ્ધ થતું અટક્યું. એટલું જ નહીં, બે મહાસત્તાઓની પાસે જે ધ્રુવીકરણ થયું હતું એમાં પણ થોડો ઘટાડો થયો અને એક ત્રીજો વિકલ્પ ઉભરી આવ્યો. નહેરુ કહેતા કે એશિયા આફ્રિકાના જે ગરીબ દેશો છે, જે વિકાસશીલ દેશો છે, એમને વિકાસ કરવા માટે શાંતિ અને મૂડી આ બંનેની જરૂર છે. જો તમે આ બંને મહાસત્તાઓના રાજકારણમાં ફસાશો તો શાંતિ નહીં મળે વિકાસ માટે જે જરૂરી છે, અને એક યા બીજા પ્રકારના ભયના ઓથાર નીચે જીવવું પડશે. શસ્ત્રીકરણ થશે અને શસ્ત્રીકરણ પાછળ થતો જે ખર્ચો છે એ વિકાસ પાછળ નહીં ખર્ચી શકીએ. એ પૈસા આપણે વિકાસ પાછળ નહીં ખર્ચી શકીએ. માટે વિકાસ કરવા માટે જરૂરી શાંતિ અને મૂડી જોઈતી હોય તો બંને મહાસત્તાઓ સાથે સારો વ્યવહાર રાખવાનો, કોઈ એકની સાથે નહીં જોડાવાનું. એક પણ મહાસત્તા સાથે નહીં જોડાવાની જે નીતિ હતી એનું નામ બિનજોડાણવાદ, અને નહેરુએ આ નીતિ અપનાવી અને એ નીતિ સફળ રહી છે. બીજો એમનો જે સિદ્ધાંત છે, પંચશીલના સિદ્ધાંત આપ્યા. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક દેશે બીજા દેશ સાથે, રાજ્યશાસ્ત્રની ભાષામાં કહીએ તો એક રાજ્ય બીજા રાજ્ય સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એનો આદર્શ આ પંચશીલના સિદ્ધાંતોમાં રજૂ થાય છે. પંચશીલના 5 સિદ્ધાંતો હતા. પંચશીલ શબ્દ, પંચ એટલે 5 અને શીલ સિદ્ધાંતો છે, નિયમો છે, વ્રતો છે. આ 5 વ્રતો, 5 સિદ્ધાંતો દરેક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથેના વ્યવહારમાં જો સ્વીકારે તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીનું વાતાવરણ તૈયાર થાય એમ નહેરુનું માનવું હતું અને હકીકત પણ છે. એમણે એક આદર્શ રજૂ કર્યો છે. ભલે એમાં સફળતા ના મળે તો આદર્શનો દોષ નથી, પણ એક માનવોચિત આદર્શ તો છે જ. પંચશીલના સિદ્ધાંતો આ પ્રમાણે હતા. એકબીજાની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વનું સન્માન કરવું. એકબીજાની એટલે એક રાષ્ટ્ર, એક રાજ્ય બીજા રાજ્યની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વનું સન્માન કરશે. પારસ્પરિક અનાક્રમણ, એકબીજા પર આક્રમણ નહીં કરે, આવું વ્રત લેશે અથવા તો શીલ ધારણ કરશે. એકબીજાના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરવાનો. એટલે કોઈ એક રાષ્ટ્ર કે દેશ કે રાજ્ય બીજા રાજ્યની આંતરિક બાબતોમાં દખલગીરી નહીં કરે. અને એ વખતે આ પરિસ્થિતિ હતી જ્યારે ઠંડુ યુદ્ધ ચાલતું હતું. બે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ નહીં અને શાંતિ નહીં એવી પરિસ્થિતિને રાજ્યશાસ્ત્રીઓ ઠંડુ યુદ્ધ કહે છે. ઠંડુ યુદ્ધ એટલે નાઇધર વોર નોર પીસ, નહીં યુદ્ધ કે નહીં શાંતિ. એક જ્ઞાનતંતુઓનું યુદ્ધ હતું. એનાથી શાંતિ નહોતી મળતી. સતત ભયના ઓથાર નીચે વિશ્વ જીવતું હતું. એવી પરિસ્થિતિને ઠંડુ યુદ્ધ કહે છે. અને એમાં એકબીજા દેશોમાં ક્રાંતિ કરાવડાવી, ક્રાંતિકારી તત્વોને કે ત્રાસવાદી તત્વોને હથિયારો અને વિચારધારા પૂરી પાડવી અને
ક્રાંતિ માટેના અને પ્રતિક્રાંતિ માટેના પ્રયત્નો કરવા, આ એ વખતના રાજકારણની ખાસિયત હતી. અને એમાંથી બહાર નીકળવા માટેનો આ એક ઉત્તમ રસ્તો હતો કે એકબીજાના આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરવાનો. સમાનતાના આધાર પર પારસ્પરિક લાભ. દરેક રાષ્ટ્ર સમાન છે, ભલે સંખ્યા અને વિસ્તારની દ્રષ્ટિએ લઘુ કે ગુરુ હોઈ શકે, નાનું કે મોટું હોઈ શકે, છતાંય સમાનતાનો સવાલ છે. ત્યાં દરેક રાષ્ટ્ર ભલે સરખું ના હોય પણ સમાન છે. સમાનતાના આધાર પર પારસ્પરિક લાભ. જો શક્ય હોય તો એકબીજાને વેપાર દ્વારા, આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા લાભ આપી શકાય. નહેરુએ એક સરસ વાત કરી એ વખતે કે ઉત્પાદન આંતરરાષ્ટ્રીય છે, વ્યાપાર આંતરરાષ્ટ્રીય છે, પરિવહનના સાધનો આંતરરાષ્ટ્રીય છે. જે વ્યક્તિઓ એક રૂઢિ પર આધારિત વિચારધારાને પકડી રહ્યા છે એનું આજે કોઈ મૂલ્ય નથી. વિશ્વનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ રહ્યું છે. જો નહેરુ કેટલા સાચા હતા અને એમની આગાહી કેટલી સાચી પડે છે. તો કહે છે કે કોઈ રાષ્ટ્ર સ્વાવલંબી નથી, બધા એકબીજા પર આધાર રાખે છે. અને એ કારણસર જ એકબીજાની સાથે સારો વ્યવહાર થાય, પરસ્પર લાભ થાય. એ રીતનો જો વ્યવહાર થાય તો માનવજાતની જે સમસ્યાઓ છે, ગરીબી છે, ગંદકી છે, બીમારીની સમસ્યાઓ છે, આરોગ્યને લગતી સમસ્યાઓ છે અને જાતિવાદને લગતી જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓમાંથી આપણે માનવજાતને બહાર કાઢી શકીએ. નહેરુએ તો યુનાઇટેડ નેશન્સના ચાર્ટરમાં પણ શ્રદ્ધા ધરાવેલી. એમણે કહેલું કે આંતરરાષ્ટ્રીય કાયદાનો વિકાસ થાય અને બધા રાષ્ટ્રોને સ્વીકારતા થાય એ જરૂરી છે વિશ્વ શાંતિ માટે. તો યુનાઇટેડ નેશન્સ એના ચાર્ટરમાં શ્રદ્ધા, આંતરરાષ્ટ્રીય કાયદામાં શ્રદ્ધા, એનો વિકાસ થાય અને વધુમાં વધુ રાષ્ટ્રો સ્વીકારે એ માટે પણ નહેરુએ પ્રયત્નો કરેલા. સમાનતાના આધાર પર પારસ્પરિક લાભ. જો રાષ્ટ્રો એકબીજાની સાથે સમાન વ્યવહાર કરે અને પારસ્પરિક લાભ આપવાનો પ્રયત્ન કરે તો પણ વિશ્વ શાંતિ તરફ આગળ જઈ શકાય, માનવજાતના કલ્યાણ તરફ આગળ જઈ શકાય, એમ એમનું માનવું હતું. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ. નહેરુ કહેતા કે મતભેદો છે, દરેક રાષ્ટ્રને પોતાના હિતો છે અને એને કારણે કેટલાક રાષ્ટ્રો વચ્ચે હિતોની ટકરામણ પણ થાય છે. છતાંય વિચારધારાઓના પણ મતભેદો હતા. એ વખતે તો વિચારધારાઓના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા હતા. સામ્યવાદ અને મૂડીવાદી વિચારધારાઓ બંને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે સ્પર્ધામાં હતી. આવી પરિસ્થિતિમાં નહેરુએ કહ્યું કે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ શક્ય છે અને હોવું જોઈએ. વિચારધારાઓના મતભેદો હોય છતાંય સાથે જીવી શકાય અને જીવવું જોઈએ. આ વિચાર એમણે આપ્યો. કેનેડી સાથેને નહેરુની મુલાકાત. ઇન્દિરાજી પણ સાથે છે. નહેરુના લોકશાહી અંગેના વિચારો. નહેરુ લોકશાહીના ચેમ્પિયન કહેવાતા. એ વખતે નહેરુ રાજાશાહી, સરમુખત્યારશાહી અને સામંતશાહીની ટીકા કરતા. એ કટુ આલોચક હતા સરમુખત્યારશાહીના અને લોકશાહીની તરફેણ કરતા. કહેતા કે દરેક રાષ્ટ્રમાં લોકશાહી હોવી જોઈએ, દરેક રાજ્યમાં લોકશાહી હોવી જોઈએ. લોકશાહી એ માનવીનું કલ્યાણ કરનારી શાસન પદ્ધતિ છે. લોકશાહી એક વ્યાપક ધારણા છે. નહેરુ કહેતા કે લોકશાહી એટલે રાજકીય લોકશાહી જ નહીં, સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી પણ હોય. સમાજમાં પણ લોકશાહીના મૂલ્યો આત્મસાત કરેલા હોય. લોકશાહી એક જીવનશૈલી છે, જીવન જીવવાની એક પદ્ધતિ છે. આર્થિક લોકશાહી પણ હોય, અર્થતંત્રમાં પણ લોકશાહી હોય. તો લોકશાહી જીવનના તમામ સ્તરે હોવી જોઈએ અને એ જીવન જીવવાની એક પદ્ધતિ છે, નિર્ણયો લેવાની એક પદ્ધતિ છે અને લોકશાહી સાથે અહિંસા જોડાયેલી છે. માટે નહેરુ લોકશાહીના સમર્થક છે. નાગરિક અધિકારો પર ભાર. નાગરિકોના મૂળભૂત અધિકારોનું જો રક્ષણ કરવું હોય, રક્ષણ થઈ શકે એવી કોઈ રાજકીય પરિસ્થિતિ હોય તો એ લોકશાહી છે. માટે લોકશાહીની એ તરફદારી કરે છે અને કહે છે કે માનવીના જે મૂળભૂત અધિકારો છે એની રક્ષાની ગેરંટી જો કોઈ રાજકીય વ્યવસ્થામાં મળતી હોય તો એ લોકશાહીમાં મળે છે. સત્તાના વિકેન્દ્રીકરણનો આગ્રહ. નહેરુ લોકશાહીને સારી કરવા માટેના બે સૂચનો કરે છે. એક તો સત્તાનું વિકેન્દ્રીકરણ કરો, શક્ય એટલા નાના સ્તરે સત્તાનું વિકેન્દ્રીકરણ કરો. અને બીજું શિક્ષણ. લોકશાહીમાં ખામીઓ છે એમ નહેરુ સ્વીકારે છે, પણ એ ખામીઓ એવી છે કે એને સુધારી શકાય છે. બે વસ્તુઓથી. એક તો સત્તાનું વિકેન્દ્રીકરણ કરો
અને બીજું કે શિક્ષણ દ્વારા. આ બે તત્વો જો હોય તો લોકશાહીને સુધારી શકાય છે, એની ખામીઓ દૂર કરી શકાય છે. લોકશાહી એક એવી શાસન વ્યવસ્થા છે જે સંપૂર્ણ નથી, એ વિકાસગામી ખ્યાલ છે એમ પણ નહેરુ કહે છે. છતાંય એની ખામીઓ એવી છે કે શિક્ષણ દ્વારા અને સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા દૂર કરી શકાય. જ્યાં સત્તાનું કેન્દ્રીકરણ છે ત્યાં સરમુખત્યારશાહી છે એમ નહેરુ કહે છે. માટે સત્તાના કેન્દ્રીકરણનો વિરોધ કરે છે અને સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરે છે. વિકેન્દ્રીકરણ એટલે વધુમાં વધુ સત્તાના ટુકડા કરી અને ગ્રામ પંચાયત સુધી પહોંચાડવાના, કે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્યો, પ્રાંતોને આપણે ત્યાં બંધારણની અંદર યાદીઓની રચના કરી છે. તમને ખબર છે કે રાજ્યની યાદી, કેન્દ્રની યાદી અને સમવર્તી યાદી એટલે કે સંયુક્ત યાદી. આ યાદી દ્વારા સત્તાની વહેંચણી કરવામાં આવી છે, સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે. એ પછી પણ 73માં અને 74માં બંધારણીય સુધારામાં પંચાયતોને પણ સત્તા આપી છે. આમ સત્તાનું વધુમાં વધુ વિકેન્દ્રીકરણ કરવાના પ્રયત્નો કર્યા છે. તો વિકેન્દ્રીકરણ કરવાથી જુલ્મશાહીનો અંત આવે છે અને કેન્દ્રીકરણ એટલે સરમુખત્યારશાહી, જુલ્મશાહી, ભલે લોકશાહી હોય તો પણ. માટે લોકશાહીમાં એમણે આ કરવાની વાત કરી કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું, શક્ય એટલું વિકેન્દ્રીકરણ, જેનાથી માનવ અધિકારો અને સ્વતંત્રતાને ભોગવી શકાય. સંસદીય લોકશાહીની શ્રેષ્ઠતામાં વિશ્વાસ. નહેરુના સમયમાં બે પ્રકારની લોકશાહીના બે સ્વરૂપો હતા, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહી બ્રિટનમાં હતી અને પ્રમુખીય લોકશાહી યુએસમાં. તો નહેરુને સંસદીય લોકશાહીમાંની શ્રેષ્ઠતામાં વિશ્વાસ છે. નહેરુ કહે છે કે સંસદીય લોકશાહીમાં દરેક સ્તરે ચર્ચાને અવકાશ છે, દરેક નિર્ણયમાં લોકશાહી તત્વો દાખલ કરી શકાય છે અને સૌથી વધુ જો ચર્ચાને અવકાશ મળતો હોય તો લોકશાહીના આ સ્વરૂપમાં, સંસદીય લોકશાહીમાં. માટે સંસદીય લોકશાહી સ્વીકારવી જોઈએ. સંસદીય લોકશાહીમાં મૂળભૂત અધિકારોના રક્ષણની પણ ખાતરી મળે છે, લઘુમતીઓની સુરક્ષાની પણ ખાતરી મળે છે. માટે સંસદીય લોકશાહીનું સ્વરૂપ પ્રમુખીય લોકશાહીની તુલનાએ વધારે સારું છે એમ નહેરુ માનતા. બસ એક વિડીયો ક્લિપિંગ જુઓ. નવી પેઢીએ કદાચ નહેરુને ટીવી પર બહુ ઓછા જોયા હશે. નહેરુ સંસદમાં વ્યાખ્યાન આપે છે. એમના ટીકાકારો એ સમયે એમ કહેતા કે ભારતની સંસદ એ નહેરુનો દરબાર છે, એવી પણ ટીકા થતી. પણ એમની પાસે વિઝન હતું, એ એક હકીકત છે અને વિઝન એ સરસ રીતે શેર કરી શક્યા છે લખીને અને વ્યાખ્યાનો દ્વારા. એક સારા વક્તા હતા. આપણે નહેરુને જોયા, એક સારા વક્તા હતા. એ લખીને પણ અને વ્યાખ્યાનો દ્વારા પણ પોતાનું વિઝન શેર કરતા. વિઝન હોવું એ જરૂરી નથી, પણ સાથે સાથે વિઝન શેર કરવું એ પણ એટલું જ અગત્યનું છે. અને એમની પાસે એક સરસ વિઝન, લોકશાહી સમાજવાદનું વિઝન હતું. સમાજવાદ અંગેના વિચારો. જો નહેરુ માર્ક્સના સમાજવાદથી પ્રભાવિત છે, છતાં એના બધા તત્વોને સ્વીકારતા નથી, એવી વાત આપણે આગળ કરી ગયા છીએ. નહેરુના પોતાના મૌલિક વિચારો પણ હતા સમાજવાદ વિશેના. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે સમાજવાદ એક એવી ટોપી છે કે જે ઘણા બધાએ પહેરી હોવાથી પોતાનો મૂળ આકાર ગુમાવી બેઠી છે. તમે ભારતના મોટાભાગના રાજકીય ચિંતકોને જોશો તો એ સમાજવાદી હશે અને એ સમયમાં સમાજવાદી હોવું એ ફેશન ગણાતી. દરેકનો પોતાનો આગવો સમાજવાદ છે. નહેરુનો સમાજવાદ પણ આગવો છે, એમના પોતાના વિચારો છે, મૌલિક વિચારો છે. કેવી રીતે? તો નહેરુ સામ્યવાદી વિચારોમાંથી કેટલીક બાબતોને સ્વીકારે છે, કેટલીક નથી સ્વીકારતા. જેમ કે વર્ગ સંઘર્ષના સિદ્ધાંતને નથી સ્વીકારતા, હિંસાને નથી સ્વીકારતા, સરમુખત્યારશાહીને નથી સ્વીકારતા. એ કહે છે કે સમાજવાદમાં સમાજના કલ્યાણને, આર્થિક સમાનતાને મહત્ત્વ આપવાનું છે. સાથે સાથે ઉત્પાદનના જે મોટા સાધનો છે, ઉત્પાદનમાં જેમાં વધુમાં વધુ આવક થાય છે, પાયાના ઉદ્યોગો છે, એનું રાષ્ટ્રીયકરણ કરવાનું છે, જેથી શોષણને અવકાશ રહે નહીં. બીજું, આ બધું લોકશાહી ઢબે કરવાનું છે, સમજાવટથી, હિંસા દ્વારા નહીં, કાયદાથી કરવાનું છે, બંધારણીય માર્ગે કરવાનું છે. ને મૂળ જે વૈજ્ઞાનિક સમાજવાદમાં શ્રદ્ધા ધરાવે છે એ લોકો લોકશાહીમાં માનતા નથી.
જ્યારે નહેરુ લોકશાહીમાં માને છે, બિનસાંપ્રદાયિકતામાં માને છે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારમાં માને છે, તો એમનો સમાજવાદ પરંપરાગત સમાજવાદીઓ કરતાં સહેજ જુદો પડે છે. હવે નહેરુ લોકશાહીને અને સમાજવાદને સાથે જોડે છે કે રાજકીય ક્ષેત્રે લોકશાહી, ઉદારવાદ અને આર્થિક ક્ષેત્રે સમાજવાદ, આ બંનેનું મિશ્રણ એટલે લોકશાહી સમાજવાદ. આ નહેરુનો આગવો વિચાર છે. લોકશાહી સમાજવાદમાં ઉદારવાદી તત્વો છે, પણ એ રાજકીય ક્ષેત્રે ઉદારવાદમાં માને છે કે દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય મળે, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મળે, અખબાર સ્વાતંત્ર્ય મળે, સાથે સાથે કાર્યોનું સ્વાતંત્ર્ય પણ મળે. સ્વતંત્રતા ઈચ્છે છે રાજકીય ક્ષેત્રે, અને આર્થિક ક્ષેત્રે જરૂર પડે તો નિયંત્રણો રાજ્ય કરવા જોઈએ. સમાજના ભલા માટે, સમાજની જરૂરિયાતોને મધ્યનજર રાખીને ઉત્પાદન થવું જોઈએ અને વિતરણ પણ થવું જોઈએ. તો એ માટે રાષ્ટ્રીયકરણ કરવું પડે તો કરવું જોઈએ એમ એ માને છે. તો ઉત્પાદનના સાધનોનું રાષ્ટ્રીયકરણ, રાજ્યની માલિકીના, સમાજ વતી રાજ્ય એનું નિયંત્રણ કરશે. અને રાજકીય ક્ષેત્રે ઉદારવાદ, લોકશાહી મૂલ્યો સ્વીકારે છે. આ બંનેના મિશ્રણને લોકશાહી સમાજવાદ કહે છે. નહેરુએ આપણને લોકશાહી સમાજવાદ આપ્યો છે. લોકશાહી સમાજવાદ આ એમની મોટી ખાસિયત છે. સોવિયેટનો સમાજવાદ અને યુએસની લોકશાહી એમ તો નહીં કહીએ આપણે, પણ એ વખતે જે બે મહાસત્તાઓ વચ્ચે વિચારધારાનો સંઘર્ષ ચાલતો હતો, અહીં પણ સમન્વય જોવા મળે છે. જો આ એનું સરસ સમન્વય કર્યું છે. બીજા આપણા ચિંતક છે ડૉક્ટર રામ મનોહર લોહિયા. ડૉક્ટર રામ મનોહર લોહિયા જર્મની ભણેલા અને નમક અને સત્યાગ્રહ, સોલ્ટ એન્ડ સત્યાગ્રહ, એના પર એ પીએચડી થયેલા. ડૉક્ટર લોહિયા ભારત આવ્યા છે. આઝાદી પહેલાં ગાંધીજીને, નહેરુને કોંગ્રેસમાં જોડાય છે. એ વખતે કોંગ્રેસ એકમાત્ર સંસ્થા હતી જે સૌથી વધુ પ્રભાવી હોય. એનો પ્રભાવ ભારતમાં સામાજિક, રાજકીય, આર્થિક ક્ષેત્રે જબરદસ્ત હતો અને ગાંધીજીની અસર પણ હતી. લોહિયા ગાંધીજીથી પ્રભાવિત થાય છે. લોહિયા પણ સમાજવાદી છે. લોહિયાનો સમાજવાદ કહે છે કે એમનો પોતાનો આગવો સમાજવાદ છે અને એ નહેરુ